દુનિયાના પ્રચલિત સર્વધર્મો ભગવદ્ ગીતામાં અપાયેલા ઉપદેશના પડઘા સમાન છે. ભગવાન મહાવીર, ભગવાન ગૌતમ બુદ્ધ, ગુરુ નાનક અને કબીર જેવા મહાત્માઓના સિદ્ધાંતોની ઉચ્ચતમ અભિવ્યક્તિ ભગવદ્ ગીતા છે. આ ગીતાના કેસેટ પુષ્પો આપ સૌની સેવામાં પ્રસ્તુત છે. શ્રી પરમાત્મને નમઃ. યથાર્થ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 7. આગલા અધ્યાયોમાં ગીતાના મુખ્ય લગભગ તમામ પ્રશ્નો પૂરા થઈ ગયા છે. નિષ્કામ કર્મયોગ, જ્ઞાનયોગ, કર્મ અને યજ્ઞનું સ્વરૂપ અને એનું વિધિ, યોગનું વાસ્તવિક સ્વરૂપ અને એનું પરિણામ તથા અવતાર, વર્ણસંકર, સનાતન, આત્મસ્થિત મહાપુરુષને માટે પણ લોકહિતાર્થે કર્મ કરવા ઉપર ભાર, યુદ્ધ વગેરે ઉપર વિશદ ચર્ચા કરવામાં આવી. આગલા અધ્યાયોમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ એની સાથે સંકળાયેલા અનેક પૂરક પ્રશ્નો પણ લીધા. એનું સમાધાન તથા અનુષ્ઠાન આરાધનામાં સહાયક પુરવાર થશે. 6 અધ્યાયના અંતિમ શ્લોકમાં યોગેશ્વરે એવું કહીને પોતે પ્રશ્નનું બીજારોપણ કર્યું કે જે યોગી મદગતે નાંતરાત્માના, મારામાં અંતઃકરણથી સ્થિત છે, એને હું શ્રેષ્ઠ યોગી માનું છું. પરમાત્મામાં સારી સ્થિતિ કઈ? ઘણા યોગીઓ પરમાત્માને મેળવે છે, પરંતુ ત્યાં પણ કોઈક કમી એમને ખટકે છે. લેશ માત્ર પણ કસર ન રહેવી જોઈએ. આવી અવસ્થા ક્યારે આવે? સંપૂર્ણતાથી પરમાત્માની જાણકારી ક્યારે આવે? ક્યારે આ જાણકારી થાય છે? આ અંગે યોગેશ્વર કહે છે. શ્રી ભગવાન ઉવાચ. મય્યાસક્તમનાઃ પાર્થ યોગમ યુञ्जन्मदाश्रयः असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु. હે પાર્થ, મારામાં આસક્તિ રાખીને, બાહ્ય નહીં પરંતુ મદાશ્રયા અર્થાત મારામાં મન પરોવીને યોગની સાધના કરતા કરતા તું મને કેવી રીતે સંપૂર્ણતઃ જાણીશ એ સાંભળ. અને જાણ્યા પછી સહેજ પણ સંશય રહી જાય નહીં. વિભૂતિઓની આ સમગ્ર જાણકારી ઉપર ભાર મૂકતા કહ્યું કે જ્ઞાનમ તેહં સવિજ્ઞાનમ ઇદં વક્ષ્યામ્યશેષતઃ યજ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમવશિષ્યતે. હું તારા માટે આ વિજ્ઞાન સહિત જ્ઞાન સંપૂર્ણપણે કહીશ. પૂર્તિકાળમાં યજ્ઞ જેની સૃષ્ટિ કરે છે તે અમૃત તત્વની પ્રાપ્તિની સાથે મળનારી જાણકારીનું નામ જ્ઞાન છે. પરમતત્વ પરમાત્માની પ્રત્યક્ષ જાણકારીનું નામ જ્ઞાન છે. મહાપુરુષને એકી સાથે સર્વત્ર કાર્ય કરવાની ક્ષમતા મળે છે તે વિજ્ઞાન છે. ભગવાન બધાના હૃદયમાં એક સાથે કેવી રીતે કામ કરે છે, કેવી રીતે ઉઠે બેસે છે, પ્રકૃતિના કેન્દ્રમાંથી મુક્તિ મેળવીને સ્વરૂપ સુધીનું અંતર કેવી રીતે પાર કરી લે છે, એની આ કાર્યપ્રણાલીનું નામ વિજ્ઞાન છે. આ વિજ્ઞાન સહિતના જ્ઞાનનું હું સંપૂર્ણતયા વર્ણન કરીશ. તેને જાણીને, કેવળ સાંભળીને નહીં, એને જાણીને સંસારમાં બીજું કશું જ જાણવા જેવું રહેતું નથી. માનનારની સંખ્યા ખૂબ ઓછી છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ્યતતિ સિદ્ધયે યતતામપિ સિદ્ધાનાં
कश्चिन्मां वेत्ति तत्त्वतः હજારો માણસોમાં કોઈક જ મનુષ્ય મારી પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે, અને આ પ્રયત્ન કરનાર યોગીઓમાં પણ કોઈ વિરલ પુરુષ જ મને તત્વથી એટલે કે સાક્ષાત્કાર સાથે જાણે છે. હવે સમગ્ર તત્વ ક્યાં છે? એક સ્થાન ઉપર પિંડ રૂપે છે અથવા સર્વત્ર વ્યાપ છે? આ અંગે યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે, भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा. અર્જુન, ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ તથા મન, બુદ્ધિ અને અહંકાર એ 8 પ્રકારના ભેદવાળી મારી પ્રકૃતિ છે. આ અષ્ટધા મૂળ પ્રકૃતિ છે. अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्. ઇયમ અર્થાત આ 8 પ્રકારવાળી મારી અપરા પ્રકૃતિ છે, અર્થાત જડ પ્રકૃતિ છે. મહાબાહુ અર્જુન, આનાથી બીજીને જીવરૂપ પરા અર્થાત ચેતના પ્રકૃતિ જાણ, જેનાથી સંપૂર્ણ જગત ધારણ કરવામાં આવ્યું છે, તે જીવાત્મા છે. જીવાત્મા પણ પ્રકૃતિના સંબંધમાં રહેવાને કારણે પ્રકૃતિ જ છે. एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा. અર્જુન, એવું સમજ કે સંપૂર્ણ ભૂત એતદ્યોનિની આ મહાપ્રકૃતિઓથી પરા અને અપરા પ્રકૃતિઓથી જ ઉત્પન્ન થનારા છે. આ બંને એકમાત્ર યોની છે. હું સંપૂર્ણ જગતની ઉત્પત્તિ તથા પ્રલયરૂપ છું, અર્થાત મૂળ કારણ છું. જગતની ઉત્પત્તિ મારાથી અને પ્રલય એટલે કે વિલય પણ મારામાં છે. જ્યાં સુધી પ્રકૃતિ વિદ્યમાન છે ત્યાં સુધી હું એની ઉત્પત્તિ છું, અને જ્યારે કોઈ મહાપુરુષ પ્રકૃતિનો પાર પામી લે છે ત્યારે હું મહાપ્રલય પણ છું. સૃષ્ટિની ઉત્પત્તિ અને પ્રલયના પ્રશ્નને માનવ સમાજે કુતૂહલથી જોયો છે. વિશ્વના અનેક શાસ્ત્રોમાં એને કોઈને કોઈ રીતે સમજવાનો પ્રયત્ન ચાલતો રહ્યો છે. કોઈ કહે છે પ્રલયમાં સંસાર ડૂબી જાય છે, તો કોઈના મત અનુસાર સૂર્ય એટલો બધો નીચે ઉતરી આવે છે કે સૃષ્ટિ સળગી જાય છે. કોઈ એને કયામત કહે છે, એ દિવસે બધાનો ફેંસલો સંભળાવવામાં આવશે. કોઈ નિત્ય પ્રલય, નૈમિત્તિક પ્રલયની ગણના કરવામાં વ્યસ્ત છે. પરંતુ યોગેશ્વર શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે પ્રકૃતિ અનાદિ છે, પરિવર્તનશીલ છે, પરંતુ એનો કદી નાશ થયો નથી. ભારતીય ધર્મગ્રંથ પ્રમાણે મનુએ પ્રલય જોયો હતો. એમની સાથે 11 ઋષિઓએ મત્સ્યના સિંગમાં નાવ બાંધીને હિમાલયના એક ઊંચા શિખર પર પહોંચીને આશ્રય લીધો હતો. લીલાકાર શ્રી કૃષ્ણના ઉપદેશો અર્થાત જીવન સાથે સંબંધિત એના સમકાલીન શાસ્ત્ર ભાગવતમાં મૃકુંડ મુનિના પુત્ર માર્કંડેય મુનિએ પ્રલયનો આંખે દેખ્યો અહેવાલ પ્રસ્તુત કર્યો છે. તેઓ હિમાલયની ઉત્તરમાં પુષ્પભદ્રા નદીને કિનારે રહેતા હતા. ભાગવતના 12મા સ્કંધના 8મા અને 9મા અધ્યાય પ્રમાણે શૌનક આદિ ઋષિઓએ સુતજીને પૂછેલું કે માર્કંડેયજીએ મહાપ્રલયમાં વડના પત્તા ઉપર ભગવાન બાલમુકુંદના દર્શન કર્યા હતા, પરંતુ એ તો તમારા વંશના જ હતા, અમારાથી થોડા સમય પૂર્વે થયા હતા. એમના જન્મ પછી ન કોઈ પ્રલય થયો હતો, ન કોઈ સૃષ્ટિ ડૂબી હતી, બધું યથાવત છે. તો પછી એમણે પ્રલય ક્યારે જોયો? કયો પ્રલય જોયો? સુતજીએ બતાવ્યું કે પ્રાર્થનાથી પ્રસન્ન થઈને માર્કંડેય મુનિને
નર નારાયણે દર્શન આપ્યા. માર્કંડેયે કહ્યું કે હું આપની આ માયાનો સ્વીકાર કરું છું. એક દિવસ મુનિ જ્યારે પોતાના આશ્રમમાં ભગવાનના ધ્યાનમાં લીન થઈને બેઠા હતા, ત્યારે એમણે જોયું કે ચારે બાજુથી સમુદ્ર છલકાઈને એમના ઉપર આવી રહ્યો છે. એમાં મગરો છલાંગ મારી રહ્યા હતા. એની ઝપટમાં ઋષિ માર્કંડેય પણ આવી ગયા. એ બચવા માટે આમ તેમ ભાગી રહ્યા હતા. આકાશ, સૂર્ય, પૃથ્વી, ચંદ્રમા, સ્વર્ગ, જ્યોતિષ મંડળ બધા જ એ સમુદ્રમાં ડૂબી ગયા. એટલામાં માર્કંડેયજીએ એક વૃક્ષ અને એના પાંદડા ઉપર એક બાળકને બેઠેલું જોયું અને એકી શ્વાસે માર્કંડેય પણ એ શિશુના ઉદરમાં જતા રહ્યા. ત્યાં એમણે પોતાનો આશ્રમ, સૂર્યમંડળ સહિત તમામ સૃષ્ટિને જીવિત જોઈ અને તરત જ એકી શ્વાસે શિશુના પેટની બહાર આવી ગયા. આંખો ખુલી તો માર્કંડેય મુનિએ જોયું કે પોતે પોતાના જ આશ્રમમાં પોતાના આસન ઉપર બેઠા હતા. સ્પષ્ટ છે કે કરોડો વર્ષના ભજન બાદ માર્કંડેય મુનિએ એ ઈશ્વરીય દ્રશ્ય પોતાના હૃદયમાં જોયું. અનુભવમાં જોયું કે બહાર તો બધું જ્યાં ત્યાં સ્થિત હતું. આમ પ્રલય એ તો યોગીના હૃદયમાં ઈશ્વરને મળવાની અનુભૂતિ છે. ભજનના પૂર્તિકાળમાં યોગીના હૃદયમાં સંસારનો પ્રવાહ મટીને અવ્યક્ત પરમાત્મા જ શેષ રહે છે. આ જ પ્રલય છે. પ્રલય બહાર નથી હોતો. મહાપ્રલય શરીર રહેવાથી અદ્વૈત અનિર્વચનીય સ્થિતિ છે. આ ક્રિયાત્મક છે. કેવળ બુદ્ધિથી નિર્ણય લેનારા ભ્રમનું સર્જન કરે છે. એ પછી હું હોઉં કે તમે હો. આગળ જોઈએ. મત્તઃ પરતરં નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયી સર્વમિદં પ્રોતં સૂત્રે મણિગણાઇવ. ધનંજય, મારા સિવાય બીજી એક પણ વસ્તુ અસ્તિત્વમાં નથી. સૂત્રમાં પરોવાયેલા મણિઓની જેમ આ સંપૂર્ણ જગત મારામાં ગૂંથાયેલું છે. આમ છે તો ખરું, પરંતુ તે કેવી રીતે જાણીએ? આ અધ્યાયના પ્રથમ શ્લોક મુજબ અનન્ય આસક્તિ, ભક્તિથી મારામાં પરાયણ થઈને યોગમાં એ જ રૂપમાં જોડાઈ જવું, એના સિવાય બીજો માર્ગ નથી. યોગમાં જોડાવું આવશ્યક છે. રસોહમપ્સુ કૌન્તેય પ્રભાસ્મિ શશિ સૂર્યયોઃ પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ કે પૌરુષમ નૃષુ. કૌંતેય, જળમાં હું જ રસ છું, ચંદ્ર અને સૂર્યમાં હું જ પ્રકાશ છું, બધા વેદોમાં હું જ ઓમકાર છું. ઓમકાર, ઓમ વત્તા અહમ વત્તા કાર, સ્વયંનો આકાર છું. આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષ તત્વ છું. તથા હું પુણ્યો ગંધઃ પૃથિવ્યાં ચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ જીવનં સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ. પૃથ્વીમાંની પવિત્ર ગંધ અને અગ્નિમાંનું તેજ હું જ છું. સંપૂર્ણ જીવોમાં એનું જીવન પણ હું જ છું અને તપસ્વીઓમાં એમનું તપ પણ હું જ છું. બીજં માં સર્વભૂતાનાં વિદ્ધિ પાર્થ સનાતનમ બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ તેજસ્તેજસ્વિનામહં. પાર્થ, તું જાણે કે તમામ પ્રાણીઓનું સનાતન કારણ અર્થાત બીજ હું જ છું. હું બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ છું. આ જ ક્રમમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે,
बलं बलवतां चाहं कामरागविवर्जितं धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ। હે ભરતશ્રેષ્ઠ અર્જુન, હું બળવાનોમાં કામના અને આસક્તિ રહિત બળ છું. સંસારમાં બધા જ તો બળવાન બને છે. કોઈ દંડ બેઠક કરે છે, કોઈ પરમાણુ એકઠા કરે છે, પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે કામ અને રાગથી પર જે બળ છે તે બળ હું છું. તે જ વાસ્તવિક બળ છે. સર્વ પ્રાણીઓની ધર્મને અનુરૂપ કામના હું છું. પરબ્રહ્મ પરમાત્મા જ એકમાત્ર ધર્મ છે જે બધાને ધારણ કરી રહ્યા છે. જે શાશ્વત આત્મા છે તે જ ધર્મ છે. એનો વિરોધ ન કરનારી કામના પણ હું જ છું. આગળ પર શ્રી કૃષ્ણએ કહ્યું કે અર્જુન, મારી પ્રાપ્તિ માટેની ઈચ્છા કર. બધી કામના છોડી દેવા યોગ્ય છે, પરંતુ પરમાત્માને મેળવવાની કામના આવશ્યક છે. અન્યથા તમે સાધના કર્મમાં પ્રવૃત્ત થઈ શકશો નહીં. આવી કામના પણ મારી જ આપેલી છે. ये चैव सात्विका भावा राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि नत्वहं तेषु ते मयि। વળી જે સત્વગુણથી ઉત્પન્ન થનારા ભાવ છે, જે રજોગુણથી અને તમોગુણથી ઉત્પન્ન થનારા ભાવ છે, તે સૌ મારાથી જ ઉત્પન્ન થયેલા છે એમ સમજ. પરંતુ વાસ્તવમાં તે સૌમાં હું અને તે મારામાં નથી. કેમ કે ન તો હું એમાં ખોવાયો છું, ન તેઓ મારામાં પ્રવેશ મેળવી શકે છે. આનું કારણ એ છે કે મને કર્મની સ્પૃહા નથી. હું નિર્લેપ છું. મારે એમનામાં કાંઈ મેળવવાનું નથી. આથી તે મારામાં પ્રવેશ કરી શકતા નથી. આવું હોવા છતાં પણ જેમ આત્માની ઉપસ્થિતિથી જ શરીરને ભૂખ તરસ લાગે છે, આત્માને તો અન્નજળની કોઈ આવશ્યકતા જ નથી. એ જ રીતે પ્રકૃતિ પરમાત્માની હાજરીમાં જ પોતાનું કાર્ય કરી શકે છે, પરંતુ પરમાત્મા એના ગુણ અને કાર્યોથી નિર્લેપ રહે છે. त्रिभिर्गुणमयैर्भावैः एभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम्। સાત્વિક, રાજસ અને તામસ આ ત્રણેય ગુણોના કાર્યરૂપ ભાવોથી સમગ્ર જગત મોહિત થઈ રહ્યું છે. આથી લોકો આ ત્રણેય ગુણોથી પર મને, અવિનાશી તત્વને સારી રીતે નથી જાણતા. હું ત્રણેય ગુણોથી પર છું, અર્થાત આ ત્રણ ગુણોનું અંશ માત્ર આવરણ પણ હોય છે ત્યાં સુધી કોઈ મને જાણી શકતું નથી. એણે હજી ચાલવાનું છે, એ પથિક છે. અને दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायामेतान्तरन्ति ते। મારી આ ત્રિગુણાત્મક અદ્ભુત માયા દુસ્તર છે, તરવી દોયલી છે. પરંતુ જે મનુષ્ય મને નિરંતર ભજે છે તે આ માયાનો પાર પામી શકે છે. આ માયા છે તો દૈવી, પરંતુ તેથી અગરબત્તી સળગાવી એની પૂજા કરવા બેસી જવું નહીં. એનાથી પાર જવાનું છે. न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः मायया परितज्ञाना आसुरं भावमाश्रिताः। જે મને નિરંતર ભજે છે એ જાણે છે, છતાં લોકો મને ભજતા નથી. માયાએ જેમના જ્ઞાનને હરી લીધું છે,
જે આસુરી સ્વભાવવાળા છે, મનુષ્યોમાં અધમ છે, કામ ક્રોધાદિ દુષ્કૃત્યો કરનારા મૂઢ લોકો છે, એ મને ભજતા નથી. તો કોણ ભજે છે? ચતુર્વિધા ભજન્તે માં જનાઃ સુકૃતિનોર્જુન આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, સુકૃતિનઃ ઉત્તમ અર્થાત નિયત કર્મ, જેના પરિણામે શ્રેયની પ્રાપ્તિ થાય છે એવા નિયત કર્મ કરનારા, અર્થાર્થી અર્થાત સકામ, આર્ત અર્થાત દુઃખમાંથી છુટકારો ઈચ્છનારા, જિજ્ઞાસુ અર્થાત પ્રત્યક્ષ રૂપે જાણવાની ઈચ્છાવાળા, અને જ્ઞાની અર્થાત જે પ્રવેશની સ્થિતિમાં છે, એ આ ચારે પ્રકારના ભક્તો મને ભજે છે. અર્થ એ વસ્તુ છે જેનાથી આપણા શરીર અથવા સંબંધોની પૂર્તિ થાય. તેથી અર્થ, કામનાઓ બધું પહેલા તો ભગવાન દ્વારા પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે હું જ પૂર્ણ કરું છું, પરંતુ આટલો જ વાસ્તવિક અર્થ નથી. આત્મિક સંપત્તિ જ સ્થિર સંપત્તિ છે. આ જ અર્થ છે. સાંસારિક અર્થની પૂર્તિ કરતા કરતા ભગવાન વાસ્તવિક અર્થ, આત્મિક સંપત્તિ તરફ આગળ વધારે છે. કારણ કે એવો જાણે છે કે આટલા માત્રથી મારો ભક્ત સુખી થશે નહીં. તેથી તે એને આત્મિક સંપત્તિ આપવા ચાહે છે. લોક લાહુ પરલોક નિબાહુ. આ લોકમાં લાભ અને પરલોકમાં નિર્વાહ એ બંને ભગવાનની વસ્તુ છે. ભગવાન પોતાના ભક્તને ખાલી નથી રાખતા. આર્ત એટલે જે દુઃખી હોય, જિજ્ઞાસુ સમગ્રપણે જાણવાની ઈચ્છાવાળા. જિજ્ઞાસુ મને ભજે છે. સાધનાની પરિપક્વ અવસ્થામાં દિગ્દર્શન, પ્રત્યક્ષ દર્શનની અવસ્થાવાળા જ્ઞાની પણ મને ભજે છે. આમ ચાર પ્રકારના ભક્તો મને ભજે છે, જેમાં જ્ઞાની શ્રેષ્ઠ છે, અર્થાત જ્ઞાની પણ ભક્ત જ છે. આ સૌમાં પણ તેષાં જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર્વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમ અહં સચ મમ પ્રિયઃ. અર્જુન, આ સૌમાં પણ હંમેશા મારામાં એકાત્મ ભાવથી સ્થિત અનન્ય ભક્તિવાળો જ્ઞાની વિશિષ્ટ છે. કારણ કે સાક્ષાત્કાર સહિત મને જાણનારા જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું, અને એ જ્ઞાની પણ મને અતિ પ્રિય છે. એ જ્ઞાની મારું જ સ્વરૂપ છે. ઉદારાઃ સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતં આસ્થિતઃ સહિ યુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિમ. આમ ચારેય પ્રકારના મારા ભક્તો ઉદાર છે. કઈ ઉદારતા કરી? શું તમારી ભક્તિ કરવાથી ભગવાનને કંઈ મળી જાય છે? ભગવાનમાં શું કોઈ કમી છે જે તમે પૂરી કરી દીધી? ના. હકીકતમાં તો જે પોતાના આત્માને અધોગતિમાં ન નાખે, તેના ઉદ્ધાર માટે તત્પર થાય, એ જ ઉદાર છે. આ રીતે ચારેય પ્રકારના મારા ભક્તો ઉદાર છે. પરંતુ જ્ઞાની તો સાક્ષાત મારું જ સ્વરૂપ છે એવી મારી માન્યતા છે. કેમ કે સ્થિર બુદ્ધિવાળો એ જ્ઞાની ભક્ત સર્વોત્તમ ગતિ સ્વરૂપ મારામાં જ સ્થિત છે. અર્થાત હું તે છું, તે મારામાં છે. મારામાં અને તેનામાં કોઈ અંતર નથી. આ વાત ભગવાન ફરી ભારપૂર્વક કહે છે. બહૂનાં જન્મનામન્તે જ્ઞાનવાન માં પ્રપદ્યતે વાસુદેવઃ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભઃ. અનેક જન્મો સુધી અભ્યાસ કરતા કરતા છેલ્લા જન્મમાં સાક્ષાત્કાર થતા
આ બધું જ વિશ્વ વાસુદેવ છે એમ જાણી મારું ભજન કરનારો મહાત્મા મળવો ઘણો દુર્લભ છે. એ કોઈ વાસુદેવની પ્રતિમા ઘડાવતો નથી, પરંતુ પોતાની અંદર જ પરમેશ્વરને પામે છે. આવા જ્ઞાની મહાત્માને શ્રી કૃષ્ણ તત્વદર્શી પણ કહે છે. આવા મહાપુરુષોથી બહાર સમાજમાં કલ્યાણ થવાનો સંભવ છે. આ રીતે પ્રત્યક્ષ તત્વદર્શી મહાપુરુષ શ્રી કૃષ્ણના શબ્દોમાં અતિ દુર્લભ છે. જ્યારે શ્રેય અને પ્રેય, મુક્તિ અને ભોગ બંને ભગવાનને જઈને મળે છે, ત્યારે સૌએ એકમાત્ર ભગવાનની જ ભક્તિ કરવી જોઈએ. છતાં લોકો એને ભજતા નથી. શા માટે? શ્રી કૃષ્ણના શબ્દોમાં कामैस्तैस्तैर्हितज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः तन्तन्नियममास्थाय प्रकृत्या नियताः स्वया. તે તત્વદર્શી મહાત્મા અથવા પરમાત્મા જ સર્વ કાંઈ છે. લોકો આવું સમજી શકતા નથી, કેમ કે ભોગોની કામના લોકોના વિવેકને હરી લે છે. આથી પોતાની પ્રકૃતિ અર્થાત જન્મ જન્માંતરોથી પ્રાપ્ત સંસ્કારોથી પ્રેરાઈને એ પરમાત્માથી અલગ અન્ય દેવતાઓનું અને એમના પ્રચલિત નિયમોનું શરણ લે છે. અહીં અન્ય દેવતાઓની વાત પહેલી વાર કરવામાં આવી છે. यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम्. જે જે સકામી ભક્તો જે દેવતાઓને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે, હું એ જ દેવતા પ્રત્યેની એમની શ્રદ્ધાને દ્રઢ કરું છું. કેમ કે દેવતા નામની કોઈ વસ્તુ હોત તો તે દેવતા જ શ્રદ્ધાને સ્થિર કરત. સતયા શ્રદ્ધયા યુક્તઃ તસ્યારાધનમીહતે લભતે ચ તતઃ કામાન મયૈવ વિહિતાન હિતાન. તે પુરુષ તે શ્રદ્ધાપૂર્વક તે દેવતાઓના સ્વરૂપની પૂજા કરવા તત્પર થાય છે અને એ દેવતાના માધ્યમથી મારા દ્વારા રચિત એ ઈચ્છિત ભોગોને નિશંક પ્રાપ્ત કરે છે. ભોગ આપે છે કોણ? હું જ આપું છું. ભોગ એમની જ શ્રદ્ધાનું પરિણામ છે. એ કોઈ દેવતાએ આપેલી ભેટ નથી, પરંતુ એને ફળ તો પ્રાપ્ત થાય છે. તો પછી એમાં ખોટું શું છે? આ અંગે શ્રી કૃષ્ણ કહે છે, અંતવત્તુ ફલમ તેષાં તદ્ભવત્યલ્પમેધસાં દેવાન દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપી. પરંતુ આ અલ્પબુદ્ધિવાળાઓને મળતું આ ફળ નાશવંત છે. ભોગવતા ભોગવતા આ ફળ નષ્ટ થઈ જાય છે. આથી નાશવંત છે. દેવતાઓને પૂજનારા દેવતાઓને પ્રાપ્ત થાય છે. અર્થાત દેવતા પણ નાશવંત છે. દેવતાઓથી માંડી સમગ્ર જગત પરિવર્તનશીલ અને મર્ત્ય છે. મારો ભક્ત મને જ પ્રાપ્ત થાય છે, જે અવ્યક્ત છે, નૈષ્ઠિકીમ પરમ શાંતિ મેળવે છે. ત્રીજા અધ્યાયમાં યોગેશ્વર શ્રી કૃષ્ણે કહ્યું છે કે આ યજ્ઞ દ્વારા તમે લોકો દેવતાઓ અર્થાત દૈવી સંપત્તિની ઉન્નતિ કરો છો. જેમ જેમ દૈવી સંપત્તિની ઉન્નતિ થશે એ જ તમારી ઉન્નતિ છે. ક્રમશઃ ઉન્નતિ કરતા કરતા પરમ શ્રેયને પ્રાપ્ત કરો. અહીં આ દેવતાઓ એવી દૈવી સંપત્તિનો સમૂહ છે જેનાથી પરમદેવ પરમાત્માનું દેવત્વ પ્રાપ્ત થાય છે. દૈવી સંપત્તિ મોક્ષ માટે છે.
એના 24 લક્ષણોનું વર્ણન 16મા અધ્યાયમાં કરવામાં આવ્યું છે. દેવતા એટલે હૃદયના અંતર્ગત ભાગમાં પરમદેવ પરમાત્માના દેવત્વને પ્રાપ્ત કરનારા સદ્ગુણો. આમ તો આ હતી અંદરની વસ્તુ, પરંતુ કાલાંતરે લોકોએ ભીતરની અંદરની વસ્તુને બહાર જોવાનું શરૂ કર્યું. મૂર્તિઓ ઘડી, કર્મકાંડ વિધિઓ રચી અને વાસ્તવિકતાથી દૂર જઈને ઊભા. શ્રી કૃષ્ણએ આ ભ્રાંતિનું નિરાકરણ ઉપરયુક્ત 4 શ્લોકોમાં કર્યું. ગીતામાં પહેલી વાર અન્ય દેવતાઓનું નામ લઈને એ લોકોને કહ્યું કે દેવતા હોતા જ નથી. લોકોની શ્રદ્ધા જ્યાં ઝૂકે છે ત્યાં હું જ ઊભો રહીને એમની શ્રદ્ધાને પુષ્ટ કરું છું. હું ત્યાં ફળ આપું છું, પરંતુ એ આપેલું ફળ નાશવંત છે. ફળ નાશ પામે છે. દેવતા નાશ પામે છે અને દેવતાઓને પૂજનાર પણ નાશ પામે છે. જેમનો વિવેક નષ્ટ થઈ ગયો છે એ મૂળ બુદ્ધિ જ અન્ય દેવતાઓને પૂજે છે. અધ્યાય 9ના 23મા શ્લોકમાં શ્રી કૃષ્ણ તો એટલે સુધી કહે છે કે અન્ય દેવતાઓને પૂજવાનું વિધાન જ અયુક્તિ સંગત છે. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યન્તે મામ બુદ્ધયઃ પરમ ભાવમજાનંતો મમાવ્યયમનુત્તમમ. દેવતા નામની કોઈ વસ્તુ જ નથી અને દેવતાઓના નામ ઉપર જે ફળ મળે છે તે પણ નાશવંત છે. છતાં પણ બધા લોકો મારું ભજન કરતા નથી, કેમ કે જેમ આગળના શ્લોકમાં આવી ગયું કે કામનાઓએ જેમનું જ્ઞાન હરી લીધું છે તે બુદ્ધિહીન પુરુષો મારા સર્વોત્તમ, અવિનાશી અને પરમ પ્રભાવને સરખી રીતે જાણતા નથી. એટલા માટે તે મને, અવ્યક્ત પુરુષને, વ્યક્તિભાવ પ્રાપ્ત થયેલો માને છે, મનુષ્ય માને છે. અર્થાત શ્રી કૃષ્ણ પણ મનુષ્ય શરીરધારી યોગી જ હતા, યોગેશ્વર હતા. જે સ્વયં યોગી હોય અને અન્યને પણ યોગ પ્રદાન કરવાની જેનામાં ક્ષમતા હોય એને યોગેશ્વર કહેવામાં આવે છે. સાધનાના સાચા માર્ગને પકડીને ક્રમશઃ ઉન્નતિ સાધતા સાધતા મહાપુરુષ પણ એ જ પરમ ભાવને પ્રાપ્ત કરે છે. શરીરધારી હોવા છતાં તે એ અવ્યક્ત સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. છતાં પણ કામનાઓથી મંદ બુદ્ધિના લોકો એને સાધારણ વ્યક્તિ જ માને છે. તેઓ વિચારે છે કે પોતાની જેમ જ આવા લોકો પણ પેદા થાય છે, તો તેઓ ભગવાન કેવી રીતે બની શકે? એ બિચારાઓનો દોષ પણ શું છે? નજર નાખીએ તો શરીર જ દેખાય છે. તેઓ મહાપુરુષના વાસ્તવિક સ્વરૂપને દેખી કેમ નથી શકતા? આ અંગે યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું, નાહં પ્રકાશ સર્વસ્ય યોગમાયા સમાવૃતઃ મૂઢોયં નાભિજાનાતિ લોકો મામજમૌવ્યયમ. સામાન્ય મનુષ્યો માટે માયા એક પડદો છે જેનાથી પરમાત્મા સંપૂર્ણતયા ઢંકાયેલા છે. યોગ સાધના સમજીને તે આમાં પ્રવૃત્ત થાય છે. ત્યારબાદ યોગ માયા અર્થાત યોગ ક્રિયા પણ એક આવરણ જ છે. યોગનું અનુષ્ઠાન કરતા કરતા એની પરાકાષ્ઠા યોગારૂઢતા આવી ગયા પછી એ છુપાયેલા પરમાત્મા વિદિત થાય છે. યોગેશ્વર કહે છે કે હું મારી યોગ માયાથી ઢંકાયેલો છું. માત્ર યોગની પરિપક્વ અવસ્થાવાળો જ મને યથાર્થપણે જોઈ શકે છે. હું બધાને પ્રત્યક્ષ નથી. આથી આ અજ્ઞાની પુરુષ મને જન્મરહિત, જેને હવે જન્મ નથી લેવાનો, અવિનાશી, જેનો નાશ થતો નથી, અવ્યક્ત સ્વરૂપ, જેને પુનઃ વ્યક્ત થવાનું નથી, એને જાણતા નથી. અર્જુન પણ શ્રી કૃષ્ણને પોતાની જેમ જ મનુષ્ય માને છે. આગળ એણે જોયું તો અર્જુન ગદગદ થઈ ગયો, વિનંતી કરવા લાગ્યો, વસ્તુતઃ
અવ્યક્ત સ્થિત મહાપુરુષને ઓળખવામાં આપણે લોકો મહદ અંશે અંધ જ રહીએ છીએ. આગળ કહે છે, વેદાહં સમતીતાનિ વર્તમાનાનિ ચાર્જુન ભવિષ્યાણિ ચ ભૂતાનિ મામ તુ વેદ ન કશ્ચન. અર્જુન, હું અતીત, વર્તમાન અને ભવિષ્યમાં થનાર પ્રાણી માત્રને જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. કેમ નથી જાણતું? ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાનિ સમ્મોહં સર્ગે યાન્તિ પરંતપ. ભરતવંશી અર્જુન, ઈચ્છા અને દ્વેષ અર્થાત રાગ દ્વેષાદિ દ્વંદ્વના મોહથી સંસારના સર્વ પ્રાણી અત્યંત મોહ પ્રાપ્ત કરે છે. એટલા માટે મને જાણી શકતા નથી. તો શું કોઈ જાણી શકશે નહીં? યોગેશ્વર કહે છે, યેષાં ત્વંતગતં પાપં જનાનાં પુણ્યકર્મણાં તે દ્વંદ્વમોહ નિર્મુક્તા ભજન્તે માં દૃઢવ્રતા. પરંતુ પુણ્ય કર્મો કરનારા, જે સંસ્કૃતિનો અંત કરનાર છે, જેને કાર્યમ કર્મ, કર્મ કરો, નિયત કર્મ, યજ્ઞની પ્રક્રિયા કહીને વારંવાર સમજાયું છે, તે કર્મને જે ભક્તોના પાપ નાશ પામ્યા છે, તે રાગ દ્વેષાદિ દ્વંદ્વના મોહથી સારી રીતે મુક્ત થઈને વ્રતમાં દ્રઢ રહીને મને ભજે છે. શા માટે ભજે છે? જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતન્તિ યે તે બ્રહ્મ તદ્વિદુ કૃત્સ્નમ અધ્યાત્મં કર્મ ચાખિલમ. જે મારા શરણમાં આવીને જરા મરણથી મુક્તિ પામવા પ્રયત્ન કરે છે, તે મનુષ્ય આ બ્રહ્મને, સંપૂર્ણ અધ્યાત્મને અને સંપૂર્ણ કર્મને જાણે છે. અને આ ક્રમમાં સાધિભૂતાધિદૈવં માં સાધિયજ્ઞં ચ યે વિદુઃ પ્રયાણકાલેऽપિ ચ માં તે વિદુર્યુક્તચેતસઃ. જેઓ અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ સહિત મને ઓળખે છે, એવા સમત્વ પામેલા લોકો મરણ સમયે પણ મને જ જાણે છે, મારામાં સ્થિર થાય છે અને હંમેશા મને જ પ્રાપ્ત કરે છે. 26મા અને 27મા શ્લોકમાં એમણે કહ્યું કે મને કોઈ જાણતું નથી, કેમ કે તેઓ મોહગ્રસ્ત છે. પરંતુ જેઓ આ મોહમાંથી છૂટવાનો પ્રયત્ન કરે છે, તે એટલે કે સંપૂર્ણ બ્રહ્મ, સંપૂર્ણ અધ્યાત્મ, સંપૂર્ણ કર્મ, સંપૂર્ણ અધિભૂત, સંપૂર્ણ અધિદૈવ, સંપૂર્ણ અધિયજ્ઞ સહિત મને જાણે છે. અર્થાત એ બધાનું પરિણામ હું એટલે કે સદ્ગુરુ છું, તેઓ જ મને જાણે છે. એટલે કે એવું નથી કે કોઈ જ જાણતા નથી. નિષ્કર્ષ: 7મા અધ્યાયમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ દર્શાવ્યું કે અનન્ય ભાવથી જે મારામાં સમર્પિત થાય છે, મારા આશ્રિત થઈને યોગમાં જોડાય છે, તે સમગ્ર રૂપથી મને જાણે છે. મને જાણવાનો હજારોમાંથી કોઈ એક વિરલો પ્રયત્ન કરે છે, અને પ્રયત્ન કરનારાઓમાંથી પણ કોઈક વિરલો જ મને પ્રાપ્ત કરે છે. તે મને પિંડ સ્વરૂપમાં એકદેશીય નહીં, પરંતુ સર્વત્ર વ્યાપેલો જાણે છે. 8 ભેદવાળી મારી પ્રકૃતિ છે. આ બંનેના સંયોગથી આખું જગત ઊભું છે. મારા દ્વારા જ
તેજ અને બળ છે. રાગ અને કામથી રહિત બળ તથા ધર્માનુકૂળ કામના પણ હું જ છું. બધી જ કામનાઓ ત્યાગવા યોગ્ય છે, પરંતુ મારી પ્રાપ્તિ માટે કામ ના કર. આવી ઈચ્છા ઉત્પન્ન થાય એ પણ મારી જ કૃપા છે. કેવળ પરમાત્માને પામવાની કામના જ ધર્માનુકૂળ કામના છે. શ્રી કૃષ્ણએ બતાવ્યું છે કે હું ત્રિગુણાતીત છું. પરમનો સ્પર્શ કરીને પરમ ભાવમાં સ્થિર થયો છું. પરંતુ ભોગાસક્ત મૂઢ માણસ સીધે સીધો મને ભજવાને બદલે અન્ય દેવતાઓની ઉપાસના કરે છે. અલબત્ત ત્યાં દેવતા નામે અન્ય કંઈ નથી. પથ્થર, પાણી, વૃક્ષ જેની પણ પૂજા કરવાનું એ ઈચ્છે છે એની શ્રદ્ધાને હું પુષ્ટ કરું છું. પડદા પાછળ રહીને ફળ પણ હું જ આપું છું, કેમ કે અન્ય કોઈ દેવતા તો છે જ નહીં. કોઈ દેવતાની પાસે કોઈ ભોગ નથી. લોકો મને સાધારણ વ્યક્તિ સમજીને ભજતા નથી, કેમ કે હું યોગ પ્રક્રિયાથી ઢંકાયેલો છું. અનુષ્ઠાન કરતા કરતા યોગ માયાનું આવરણ પાર કરનાર જ મને શરીર ધારીને પણ અવ્યક્ત રૂપમાં જાણે છે, અન્ય સ્થિતિમાં નહીં. મારા ભક્તો 4 પ્રકારના છે: અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની. જન્મ જન્માંતરના ચિંતન બાદ અંતિમ જન્મમાં પ્રાપ્તિવાળો જ્ઞાની મારું જ સ્વરૂપ છે. અર્થાત અનેક જન્મોના ચિંતનથી એણે ભગવત સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું છે. રાગ દ્વેષના મોહથી આક્રાંત મનુષ્ય મને જાણી શકશે નહીં, પરંતુ રાગ દ્વેષથી રહિત થઈને જે નિયત કર્મનું, જેને સંક્ષેપમાં આરાધના કહી શકીએ, એ નિયત કર્મનું ચિંતન કરતા રહીને જન્મ મરણથી છૂટવા માટે પ્રયત્નશીલ છે, એ પુરુષ સંપૂર્ણ રૂપે મને જાણી લે છે. તે સંપૂર્ણ બ્રહ્મને, સંપૂર્ણ અધ્યાત્મને, સંપૂર્ણ અધિદેવને, સંપૂર્ણ કર્મને, સંપૂર્ણ યજ્ઞ સહિત મને જાણે છે. તે મારામાં પ્રવેશ કરે છે અને અંતકાળમાં પણ મને જ જાણે છે. અર્થાત પછી ક્યારેય એને વિસ્મૃતિ થતી નથી. આ અધ્યાયમાં પરમાત્માની સમગ્ર જાણકારીનું વિવેચન છે. એથી ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે સમગ્ર બોધ નામ 7મોધ્યાય. આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અર્થાત બ્રહ્મ વિદ્યા તથા યોગ શાસ્ત્ર વિષયક શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં સમગ્ર બોધ નામનો 7મો અધ્યાય પૂરો થાય છે. ઇતિ શ્રીમદ પરમહંસ પરમાનંદસ્ય શિષ્ય સ્વામી અડગડાનંદ કૃતે શ્રીમદ ભગવદ્ ગીતાયાઃ યથાર્થ ગીતા ભાષ્યે સમગ્ર બોધ નામ 7મોધ્યાય. આ રીતે શ્રીમદ પરમહંસ પરમાનંદજીના શિષ્ય સ્વામી અડગડાનંદ કૃત શ્રીમદ ભાગવત ગીતાના ભાષ્ય યથાર્થ ગીતામાં સમગ્ર જાણકારી નામનો 7મો અધ્યાય પૂરો થાય છે. હરિ ઓમ તત્સત.